એ શક્તિ વગરનું જીવન ખોટું. એમ દાંપત્ય જીવનની મહાન છે. એક જગ્યાએ આવી રીતે કહેતો હતો, એક ભાઈ ઊભો થયો સાલુ પ્રોગ્રામે. સાંભળે સાલુ પ્રોગ્રામ ઊભા થઈને મને કે માય ભાઈ બહાર આવો, બહાર આવો, માય ભાઈ પાછળ આવો. અરે મેં કીધું ભાઈ પાછળ આવો કીધું. મેં આવડાને કીધું ઘડીક તમે હકારો ને કે આવડા ઓલવાઈ જાય. આવડા બધા વગરતા હું પાછળ જાઉં. બોલ ભાઈ હું છે ઝટકે. મને કે હું ઝટકે. માય ભાઈ તમારા પ્રોગ્રામમાં માય ભાઈ અમે મજા કરવા આવીએ છીએ, ભલા ભલા દુઃખી થવા નથી આવતા. અરે મેં દુઃખી થાવ એવું ક્યાં બોલ્યો? બરકે શું આ લગનની વાતો કરીને હૈયર ચડાવો ભલા ભલા. એટલે મને શું થયું બાપુ કે આ બિચારો લખણે રહી ગયો લાગે. અત્યારે તૂટો તો છે જ. એટલે મેં કીધું ક્યાં કેટલા વર્ષ છે? બલકે 45. ભાઈ ભાઈ રનિંગ 42 રનિંગ 42 છે કે 45 નક્કી કરી. મને કે આમ 45, પણ મારા બાપાએ જન્મ તારીખ ખોટી લખાવેલી એટલે હું બધાને 42 કહું. એટલે માય ભાઈ થોડુંક સારું લાગે ને. એટલે મેં કીધું તો કેમ બાકી છે? મને કે બાકી શું હોય માય ભાઈ, લગ્ન છે 20 વર્ષ છે. એ કે દી નથી ભૂલ્યો હું. 20 વર્ષ પાકા માય ભાઈ. હું કહું તો શું કામ રડે? બર કે રડે નહીં તો ભલે મને 20 વર્ષ છે લગ્ન છે. આ ઝીણી ઝીણી વાતો છે, પકડજો છે. હમણાં કાળી ચૌદશ ગઈ ને 15 દી પહેલા, એક જણો કાળી ચૌદશ ને દે બાપુ 3 કોથળી પી ગયો. હણ ગામની બજારમાં કે વી આવે ગમે એટલે આપણે કોઈથી નો ફાટી પડીએ. ગામના કે મરદનો દીકરો તો મહાણે વયો જા, એ મહાણું ગમે ત્યાં વયો જાય, આપણને કોણ અટકે? ગામના નહીં છું કે આ બરોબર પી ગયેલું છે તે ફોહ લાવીને મોકલી દો ને એ જરખ્યું મહાન. અને એમાં કાળી ચૌદશ અને આ માળો શમશાને વયો ગયો, પી ગયેલો હતો તાનમાં તાનમાં. શમશાને બેહીને બીડી ટેકાવી. ગામના કે પી ગયા, આપણે થોડા બી કોઈ છે બી ગયા હોય કોઈ છે એવું કરે એમ માસ્ટર. બરોબર શમશાને બેઠો બેઠો બીડી પીતો થતા ડાકણ આવી સુડેલ. હે સેન્ટિંગ ના હરિયા જેવા વાળ ને તરબૂચ જવડા જવડા ગાલ, હાકર ટેટી દોડી દોડી આખ્યું. હાલે તા ધરતી ધમામ ધમામ અવડા અવડા નખ કર્યું આમું. તો ઓલો શું કે આવો આવો બેન, શું કરે તમારો બાન? બધા દિવાળી કરવા આવ્યા લાગો. લે સુડેલ ગોથું ખાઈ ગઈ, પરસેવો વળી ગયો કે હું મારું આમ રૂપ જોવે તો માણસના કાળજા ફાટી જાય. અને આને થડકો નહીં એટલે ઓલો કે હું સુડેલ છું. કે તમે સુડેલ હોવ તો ગમે, આપણે તો બેન આપણે તો કોઈ મળ્યા જ નથી. પહેલી મુલાકાત આપણે તો કઈ એટલે એકચ્યુઅલી આપણે કઈ હોય નહીં એમ કે પણ હું સુડેલ છું ગમે એવો બેન, આપણે તો પહેલી મુલાકાત છે કે નહીં. અને પાછો ગીત મળ્યો કે મસ્ત મસ્ત તેને ડોને. હું તો રાજી છો. સુડેલ કે તને બીક નથી લાગતી કેમ? ઈ તો કે મારા લગ્ન થઈ ગયા બેન. આ તો તમે આવા છો બાકો, આવો આપણી ઘીરે જોઈએ. તમે જો મારા ઘરના ભાળો ને તો ફાટી ન પડો તો ઘરના કેવા વહી રહ્યા છે તમે નક્કી કરો. આપણે અમથા થોડા પી બેન, ઘીરે જોઈ જાવ તો હું પીને વહી આવું. પી જાવ એટલે એનાથી પીવું નહીં એમ. અને તમે બેન સાંભળી લેજો, અમે જેટલા પી ને જેટલા પીવે એ જ પીવે. જેટલા પીવે ને એ પીવે. એટલે કાળી સૌદેશ કાળી સૌદેશ. હવે ખબર ને આપણે ગામડામાં બધાને ખબર અળશ કાઢવા જાય કકળાટ કાળી ચૌદશના દિવસે. ડૉક્ટર સાહેબ માથામાં તાહળી મૂકતા જાય બેનો, બરાબર ને? અને માટલું લેતા જાય, માટલું વગાડતા વગાડતા જાય. માટલું ગામને જાપે મેલીનો પાણો હોય અથવા ચોક હોય એ માટલું તો ફોડતા આવે અને વળતા તાહળી વગાડતા આવે અને પાછા ગણગણતા જાય. ગઈ અળશને આવી લક્ષ્મી, ગઈ અળશને આવી લક્ષ્મી. આ વખતે તો એક બેન અવડો મોટો ગોળો લઈને નીકળ્યા, મોટો જબરો. કોકે કીધું ક્યાં જાઓ? તા કે અળશ કાઢવા. અંદર ડોકાણા તા હાહુ હતા.
મૂળ મુદ્દો બાપુ રહી જાય. બિચારો પાછળ ઉપર આવડા જે વગાડે. હું તો સ્ટેજની પાછળ હતો. મગ સે હું મેં કીધું 45 વર્ષ છે. મને કે 45 વર્ષ છે ભાઈ ભાઈ, પણ 20 વર્ષ લગ્ન છે ફાઇનલ ભાઈ ભાઈ. 20 વર્ષ તા ઘીરે આવ્યા. અને મેં તો શું તકલીફ છે? મને કે તકલીફ હોય તો જ કહેતો ને માયા ભાઈ. 20 વર્ષ બહકા મીડ્યો ફરવા. મને રોવાઈ ગયો. મેં મરી ગયા ના શું હોય છે? મેં કીધું તું હબ બોલ, મારો રાઉન્ડ ચાલુ છે પ્રોગ્રામનો ભાઈ, તું હટ બોલ. મેં કીધું મને કે મને ઘડીક હા કહી લેવાઈ ગયો. એવું લાગે 2 કડી ગાય આવા માયા ભાઈ, પણ પછી ઘડીક અને પાછો હું 2 કડી ગાવા આવી ગયો. હજી ઓલો બાકી છે, અહીંયા ઊભો છે. હે ઈ રામ કૃપાએ ને ઉપર પાછો ન્યા છે ઉપર મરી પાછો ગયો હું ન્યા. મેં લે હું 2 કડી ગાયો. બોલ બોલ હું થયું? બોલે કે ભાઈ ભાઈ પાણીની બોટલ હશે. મેં કીધું તું બોલ ને ભાઈ. પાણીની બોટલનો દીકરો થતો થયું શું? મને કે ભાઈ ભાઈ થયું હોય તો જ કહેતો. 20 વર્ષ થયા ભાઈ ભાઈ. 20 વર્ષમાં હું ઘરે મેં ખાધું નથી માયા ભાઈ. ખાધી હશે તો ગાયલું ખાધી હશે, બાકી રોટલી તો નહીં જ કોઈ દી. વધી વધી કારક કારક 2 પાટું ખાધી હશે, કારક કારક ધોલું ખાધી માયા ભાઈ. કોની? મેં કીધું સમજી જવાય માયા ભાઈ, પછી સમજી જવાય, બધું ન બોલાવાય માયા ભાઈ. અને માયા ભાઈ રાંધતા તો આવડતું જ નથી. દુખી નો દુખી ડાળી. અરે મેં કીધું દુનિયા લહેર કરે રાકા. મને કે ઈ કોઈ કહેતા નથી, હું કહી દઉં છું. અરે તારી ભલી. અને હકીકત છે, જેને તાવ આવે ને એમ જ લાગે કે આખી દુનિયાને તાવ આવ્યો. જેને આંખમાં જ્યારે પોતાના શરીરમાં કમળો આવે છે ત્યારે એને બધું જગત પીળું જ દેખાય છે. મેં કીધું નથી ભાઈ, એવું નથી. મને કે હું નથી માય ભાઈ, મારે 20 વર્ષ છે માય ભાઈ, રાંધતા જ નથી આવડતું. રોટલી વણવા બહેન જે દેશને યાદ કરે એનો જ નકશો થઈ જાય છે. તો અને શાક તો એવું બનાવે કે જાણે મીઠાના શાકમાં બટેટા તરતા હોય. અને દાળ તો એવી બનાવે કે જાણે દિવેલ પીતા હોય માય ભાઈ, દિવેલનો. મેં કીધું આ ભૂલ તારી છે. મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા એમ નહીં ગાંડા. મેં કીધું આ દીકરીને ક્યાંક તે ડારો આપેલો. મને કે હા ડારો દીધેલો માય ભાઈ, પહેલા જ દિવસે માય ભાઈ. એ અમે કોડી કડે રમી લીધા ને માય ભાઈ. મારા બાએ મને હાથ કર્યો કે ગુગુ. મેં કીધું હા બા. રૂમમાં આવ્યો તો બટા તો હું મારા બાપ આવી ગયો માય ભાઈ. હજી તો શેડા શેડી છોડીને સીધો મારા બાપ આવી ગયો. મારા બાઈએ કીધું જોજે હો બેટા, તારા બાપાને ઘોડે દબાઈ ન જાતો. એટલે મેં સીધું પછી મારે પહેલે દિવસે જ્યાં રસોડામાં ગયા ને મારા ઘરના, ત્યારે મેં થોડીક ઝડકી નખાઈ જાય કે રસોઈ સારી થવી જોઈએ. મેં ભાઈ એટલું જ બોલ્યો બસ. મેં બસ એટલી ઝડકીમાં દીકરી મૂંઝાઈ ગઈ. એને માનસિક ડર બેહી ગયો છે કે મારથી રસોઈ સારી થશે કેમ, થશે કેમ. એટલે ઓલો માણસ બિચારો ગુગેશ. મેં કીધું દીકરી ડરી ગઈ. એક કામ કરે, હવે ઘરે જા, ઘરે જઈ અને એનો વખાણ કર, જેવી રસોઈ હોય એવી. 2-5 દી વખાણ કરીને મારા ભાઈ, તો ડર મગજમાં વયો જાય એટલે ઓટોમેટિક બધું સારું થઈ જાય. વખાણ કરો. મને કે 2-5 દી હું મારા ભાઈ જો ગાડી પાટે સડતી મહિનો વખાણ કરીએ. 20 વર્ષ કાઢ નાખે તો મહિનો કાઢવા હું આપણા બાપનું જાય. હું તો તારી ધીરજને ધન્યવાદ. જા મેં કીધું વખાણ કર. ગયો ઘીરે. પણ જોજો કંપની ફોલ્ડ હોય ને કારીગરથી રિપેર ન થાય. ગયો ઘીરે, જમવા બેઠો, રોટલીનું બટકું ભાંગ્યું, શાકમાં બોલ્યું, મોઢામાં મૂક્યું અને મળ્યો વખાણ કરવા. વાહ રોટલી, વાહ શાક, ક્યા વાત હે જમકો. એક વાર, બીજી વાર, ત્રીજું બટકું ભર્યું, ત્રીજી વાર જા વખાણ કર્યા. વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ. ત્રીજી વાર પૂરું થયું ને એની ઘરવાળીએ મોં ઉપર શેડો નાખ્યો. વાહ રોટલી, વાહ શાક. વાહ રોટલી, વાહ શાક. લગ્ન છે 20 વર્ષ થયા, કોઈ જ ન કીધું વાહ રોટલી, વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિબલીએ રાંધ્યું હતા કે વાહ રોટલી.
ભોમાલી ભાલા ઉભા થાય તમે શું કરી લ્યો? એટલે માણસમાં ભાવ જરૂરી છે. એટલે મને આ તખતદાનની પંક્તિ ગમે છે સાહેબ, હે કે રામ કૃપાએ ને રોજ દિવાળી, બાપ આવા રંગ ના ટાણા રે.